એટલે છે ને એમાં થોડોક સ્વાદ આવે. જેમ કે તો કેમ છો મિત્રો, તો હું છું રાજેશ મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જોરદાર વિડીયો છે. તો આજનો વિડીયો કાંઈ નથી દેવાનો. આજ હું તમને શીખવાડવાનો ચા બનાવતા. ચા કેવી રીતે બનાવીને એ હાલ હું તમને શીખવાડું લાવી. તો પહેલી વસ્તુ તો શું આપણે જોઈએ બરોબર, દૂધ. પહેલી વસ્તુ દૂધ જોઈએ બરોબર. પહેલી વસ્તુ દૂધ, બીજી વસ્તુ તપેલી. તો દૂધ હે બરોબર, તો દૂધને તોડી દે. દૂધને તોડી દીધું પછી આમાં નાખી દેવાનું બરોબર. તો તપેલીમાં નાખી દેવાનું દૂધ. હું તમને પ્રોસેસ સમજાવું. ચા બનાવો કાંઈ ઘટે નહીં. એક દૂધની કોથળી નાખી દેવાની બરોબર. જોવો એક દૂધની કોથળી આવી ગઈ. બીજી વસ્તુ ગેસ ચાલુ કર્યો. ગેસ નથી થતો. ઉપર રાખ્યું ને તો ઓછી. બીજી વસ્તુ આ તપેલી હે ને મેકી દેવાની બરોબર. પછી લેવાનું વોટર, એટલે પાણી લેવાનું બરોબર. પાણી તો લેવાનું થોડુંક જ, તમારે કેટલું બનાવવું કેટલું નહીં, કેટલા વ્યક્તિ છે પાણી નાખવાનું પ્રમાણે. આટલું છે તો આમાં પાણી. આ થઈ ગયું. અને હવે મેન વસ્તુ જેમ કે ભૂકી ખાંડ, બે વસ્તુ મેન તો ઈ નાખવાનું. તો ખાંડ આમાં છે, આમાંય ખાંડે. જો અહીંયા રહી ભૂકી બરોબર. તો ભૂકી નાખવી હોય ને તો તમારે આવું ગમે એવું ડબલું લઈ લેવાનું અને એનું ઢાંકણું ખોલી નાખવાનું બરોબર. આનું ઢાંકણું લઈ લેવાનું. ઢાંકણામાં આમ જોવાનું કેટલી નાખવાની. આમ પેલા જોવાનું, નાખી દેવાની આમ કરીને આમ. અને આ બીજી બાઈટ લેવાની, ઈ નાખી દેવાની બરોબર. ત્રીજું લઉં થોડુંક અમથું, ઈ પણ નાખી દઉં. હા, આમ કરીને આમ ભૂકી નાખવાની બરોબર. હવે ખાંડ, ખાંડ આમાં જ લાગે. ખાંડમાં એમ કરવાનું. ખાંડ આમાં પીકેલું ફાટેલું છે. આ લીધી આમ લેવાનું. આ એક એવા 2-3 લેવા પડે. અને આ બીજું, આ બીજું. હવે ત્રીજું. આ થઈ ગયું. અને આવું બિસ્કિટ હોય તો વધારે સારું, ચામાં સ્વાદ આવે. આ બિસ્કિટ ગમે બિસ્કિટ આવે, પાર્લે-જી, ગમે બિસ્કિટ હાલે બરોબર. એવું નથી કે ગમે. અને આમ ભૂકો કરી નાખવાનો બરોબર. ભૂકો કરીને નાખી દેવાનો. હવે આપણે ખાંડ કમ્પ્લીટ ને ભૂકી કમ્પ્લીટ ને. હવે આપણે હજી કમ્પ્લીટ નથી. આપણે આ વસ્તુ આમાં મૂકી દેવાની. હવે છેલ્લામાં છેલ્લી મેન વસ્તુ તો ગંગલી. પછી સા ઉઘરાય એટલે ફેરવવાનું આ રીતનું બરોબર. રેડી. આ પ્રોસેસ
હા આસાન તરીકેનો પ્રોસેસ છે. જે પણ લેડીઝ છોકરીઓને ચા ન આવડતું હોય, છોકરાઓને ન આવડતું હોય, છોકરાઓમાં એટલે એમાં તો કઈ હોય નહીં, આવડતું હોય ઘણા બધાને આવડતું હોય, ઘણા બધાને ન આવડતું હોય. તો આ તમે વિડીયો આખો જોઈ લેજો અને શીખી જશો એકદમ આસાન તરીકે. હાલો જે આગળ શું શું કરવાનું હશે એ તમને કહું. ચાને પાકવા દેવાનું થોડીક વાર, 5-10 મિનિટ. એટલે છે ને એમાં થોડોક સ્વાદ આવે. જેમ કે ચા પાકે ને તો સ્વાદ તો જ આવે ને. અને આમ મસલવાનું ઘડીક આમ ગાળવાનું. ગવણી હોય તમારી પાસે કોઈ પણ બી, એટલે ઘડીક ગાળો ને એટલે તમને થઈ જશે. ઘડીક તો આમ ગાળવાનું જ રહેશે, થોડોક બરવા દેવો પડે તો જ એનો આ સ્વાદ આવે. જેમ કે જે પિતા હોય છે એને તો ખબર જ હશે. રેડી, આપણો ચા કમ્પ્લીટ. તો મિત્રો આપણે ચા લીધો કમ્પ્લીટ, હવે રકાબીમાં નાખીને પીવાનો છે. થઈ ગયું કમ્પ્લીટ. રૂપિયા